અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સત્વ એલિગન્સની બાજુમાં આવેલ ગાર્ડનમાં વ્યાયામના પણ સાધનો મૂકવામાં આવે છે. સારી રીતે એને મેન્ટેન કરવામાં આવે છે. તૂટફૂટ થઈ હોય તો નિકોલ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર શ્રી રાહુલ શર્મા જાતે દેખરેખ રાખીને રિપેર કરાવી રહ્યા છે અને ખૂબ સરસ લોકો એનો લાભ લઈ રહ્યા છે. સવારમાં ખુશનુમા વાતાવરણમાં મોટી સંખ્યામાં લોકો ચાલવા આવે, યોગ કરવા આવે અથવા કસરત કરવા આવે એ પ્રકારનું વાતાવરણ અહીં જોવા મળે છે. આ રાઉન્ડ કેટલા કિલોમીટરનો થાય છે તે એપ્લિકેશનમાં બતાવશે, સ્ટ્રાવામાં. નિકોલમાં જેટલા પણ ગાર્ડન માટેના રિઝર્વ પ્લોટ હતા તે તમામ રિઝર્વ પ્લોટ પર ગાર્ડન બની ગયા છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ રાજકીય વગના કારણે પ્લોટ વેચાઈ ન જાય તે ખૂબ સારી વાત છે. નાના મોટા સૌ લોકો નિકોલના વિવિધ ગાર્ડનોમાં સવારના શરીર સ્વાસ્થ્ય માટે જઈ રહ્યા છે, તેમજ દિવસ દરમિયાન પરિવાર સાથે આ ગાર્ડનમાં બેસવા આવતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ગાર્ડન આશીર્વાદરૂપ સાબિત થયા છે. તમે જોઈ શકો છો કે ખૂબ સરસ પાથવે બનાવવામાં આવ્યો છે. એક રાઉન્ડ હમણાં મારે પૂરો થશે પછી અંદરનો ગાર્ડન અને યુટિલાઇઝ તમને હું બતાવીશ. જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ જોવા જેવી અને સબસ્ક્રાઈબ કરજો. આ રાષ્ટ્રીય પક્ષી મોર બિંદાસ લાઇટના થાંભલે કળા કરવા જઈ રહ્યો છે, પણ મૂળમાં નહીં લાગતો, કારણ કે કોઈ ઢીલ જોતી નથી એવું એણે જોઈ લીધું. ગુજરાતની હંમેશા છાપ રહી છે કે તમે અડધી રાત્રે પણ સિંગલ લેડીઝ બહાર નીકળી શકે છે. અહીંયા કોઈ એવા ક્રાઇમ થતા નથી જેવા બીજા રાજ્યોમાં થતા હોય છે. એનું કારણ પણ એક કદાચ હોઈ શકે દારૂબંધી, અને ગુજરાતની પ્રજા ખૂબ શાંત અને સરળ હોય છે. તેઓ દંગા ફસાદ કે ઝઘડામાં જરાય રસ ધરાવતા નથી. અવાજ થોડો ધીમો રાખ્યો છે, પણ વોલ્યુમ ફૂલ કરીને સાંભળજો મારો વિડીયો. બસ હવે આ પાથવેનો એક રાઉન્ડ પૂરો થવા આવ્યો. હવે હું તમને અંદરનો ભાગ બતાવીશ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ગાર્ડનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારથી આજ લગી સુધી ખૂબ સરસ રીતે મેન્ટેન થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો, લોકો યોગા પણ કરી રહ્યા છે, કસરત કરી રહ્યા છે. નાના મોટા સૌ કસરતના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદીઓની પૂર્વ વિસ્તારની ફરિયાદ રહી છે કે કાયમ વેસ્ટમાં જ બધું બને છે, પણ એવું નથી. ઈસ્ટમાં પણ તમે આ રાહુલ શર્મા, પંકજ ભૂત, ખનામા સાહેબ જેવા અને ડેપ્યુટી કમિશનર સતીશ પટેલની દિગ્દ્રષ્ટિથી આ વિસ્તારમાં પણ ખૂબ વિકાસ થયો છે. રોડ રસ્તાઓ પણ સારા બન્યા છે. બગીચાઓ, ગાર્ડન મતલબ બનાવ્યા છે. આ જુઓ છો તમે, આ ભાગને કોર્ડિંગ કરીને ગાર્ડન, જંગલ જેવું વાતાવરણ એક ઊભું કરવામાં આવ્યું છે. મારો શોખ તો સાયકલિંગનો રહ્યો છે, પણ ખાસ આ ગાર્ડન બતાવવા માટે જ હું ખાસ સાયકલ ચલાવીને પછી ગાર્ડનમાં વોક કરવા આવું છું. એટલે જ મારી રાઈડનું નામ છે રાઇડો વોક. અમારા મિત્રો છે બધા. આખો ગાર્ડનનો વિકાસ કેવો છે, રાહુલ શર્માનો. ના, રાહુલ શર્મા નથી, પણ આખો બનાવ્યો વિડીયો મેં કીધું. જેટલા ગાર્ડનના રિઝર્વ પ્લોટ હતા ને નિકોલના, એ બધા રાહુલ શર્મા ગાર્ડન બનાવી નાખ્યા. એટલે શું થાય કે કોઈ રાજકીય વગના કારણે પ્લોટ વેચાઈ ના જાય એવા આશયથી. હા, અને આ વર્ષ બી એ મને કહેતા હતા કે આવતું વર્ષ તો સખત આપણે વિકાસ કરવો છે, જો કોઈ નડે નહીં તો. હા, આ જે ફૂડ કોર્ટ છે ને ડી-માર્ટ પાસે, એને બી એ લોકો અંદર લઈ જવાના છે. પછી શાક માર્કેટ ઉત્તમનગર વાળી બી નજીકના કોઈ પ્લોટમાં નાખી દેવાની વાત ચાલે છે. એટલે બધા રોડ. હા હા, જરૂરી મુદ્દા છે. શું કહે? હા, 9374639777 મુકેશ પડસાળા, બ્રાન્ડ એમ્બેસેડર છું અહીંયા નિકોલમાં હું, કોર્પોરેશન. હા હા હા, મુકેશ પડસાળા. હા, કાલે હું ઋષિકેશમાં ગયો હતો. ત્યાં હમણાં સાયકલિંગ મેં કીધું કરીને થોડું ગાર્ડન બતાવીએ. પબ્લિક વધારે આવે ને ઉનાળામાં. યોગવાળો